વિદ્યાર્થી મિત્રો, હું પરમાર કેતન એપીટીસી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે દાખલા નંબર 6 ચેપ્ટર નંબર 6 નો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6 જોવાના છે. આપણે અગાઉના વિડીયોમાં જોયું કે પાંચમો દાખલો જે હતો એ દાખલાની અંદર જે ભાગીદાર છે નિવૃત્ત થાય છે એ ભાગીદાર જેની આખરની બાકી હતી બરોબર એ લોન તરીકે રાખતો હતો. પણ આ દાખલાની અંદર થોડોક તફાવત છે બરોબર. હવે દાખલાનું નામ છે કે રોહિત, મોહિત અને વિરાટ 4:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. હવે આ દાખલાની અંદર સૌથી પહેલા આપણે જે સ્ટેપ બાય સ્ટેપ જાય છે તે જ રીતના સૌથી પહેલા શું કરવાનું તો કે રકમ વાંચી અને હવાલા ટીક કરી લેવાનું, ત્યારબાદ ખાતા દોરી લેવાનું. હવે ખાતા દોરી લીધા બાદ આપણે ડાયરેક્ટ બેઝિક એન્ટ્રી ચાલુ કરીએ છીએ. હવે માટે તમે ખાલી સાથે સાથે જોતા જજો બરોબર. હવે સૌથી પહેલા આપણે મૂડી દેવા બાજુથી દાખલાની શરૂઆત કરીએ છીએ. તો મૂડી દેવામાં આપેલું છે કે મૂડી તરીકે રોહિત, મોહિત અને વિરાટમાં હવે અહીંયા આપણે લખશું કે બાકી આગળ લાવ્યા, એટલે કે બા આ લાવ્યા. હું શોર્ટમાં લખીશ. હવે બા આ લાવ્યા કેટલા છે તો કે 1,60,000, 96,000 અને 80,000. તો કે 1,60,000, 96,000 અને 80,000. ચાલો ત્યારબાદ અનામત ભંડોળ છે. હવે આમાં આગળ કઈ લગાડેલું નથી અને આમાં હવાલો પણ નથી, તો માટે આને શું કરી નાખવાનું તો કે ભાગીદારોમાં વેચી નાખવાનું. તો અનામત ભંડોળને આપણે વેચશું 4:3 માં. તો અનામત ભંડોળ આવશે આપણી 20,000, 15,000 અને 10,000. તો અનામત ભંડોળ 20,000, 15,000 અને 10,000. ત્યારબાદ આપણે આપેલું છે કામદાર વળતર અનામત. હવે જો કામદાર વળતર ઉપર અનામત ઉપર હવાલો ન હોય તો એને શું કરી નાખવાનું તો કે ભાગીદારોમાં વેચી નાખવાની જૂના પ્રમાણે. તો કામદાર વળતર અનામત છે આપણી કુલ છે 13,500 ની. હવે એને જૂના પ્રમાણમાં વેચવાની 4:3 માં. તો કામદાર વળતર અનામત આવશે 6,000, 4,500 અને 3,000. કામદાર વળતર અનામત 6,000, 4,500 અને 3,000. ચાલો ત્યારબાદ હવે આપણે આપેલું છે કે ભાગીદારની લોન. હવે આ જ્યારે આવે ત્યારે તમને જ્યારે રકમની અંદર ભાગીદારની લોન આપેલી હોય ત્યારે યાદ રાખવાનું કે ભાગીદારે પેઢીને લોન આપેલી છે બરોબર, એટલે મૂડી દેવા બાજુ હશે. માટે સૌથી પહેલા જે ભાગીદાર નિવૃત્ત થતી હોય ને એના ખાનામાં જ રાખવાની લોન. ધારો કે આ દાખલાની અંદર રોહિત છે એ નિવૃત્ત થાય છે તો આર ની લોન. હવે રોહિતની લોન કેટલી છે તો કે 10,000. ચાલો તો 10,000 આર ની લોન પેટે એમને લખી નાખ્યા. ત્યારબાદ જે મોહિત છે એ નિવૃત્ત નથી થતો એ ભાગીદારની લોન કેટલી છે તો કે 16,000. એને ડાયરેક્ટ લખવાની મૂડી દેવા બાજુ. મોહિત એટલે કે એમ ની લોન કુલ છે એની લોન 16,000. તો ડાયરેક્ટ બારે 16,000. ચાલો ત્યારબાદ લેણદારો. હવે લેણદારો ઉપર હવાલા નંબર 4 લાગુ પડે છે કે લેણદારો પૈકી 5,000 ચૂકવવા પડશે નહીં. સૌથી પહેલા લેણદારો એમના મિનર કોલમમાં લખી નાખું છું. લેણદારો છે કેટલાના કુલ લેણદારો 64,000. હવે જ્યારે આપણી પાસેથી કોઈ પૈસા માંગતા હોય એટલે કે આપણે એની પાસેથી ઉધાર ખરીદી કરેલી હોય હવે અને આપણે હવે એને પૈસા નથી આપવાના માટે આપણા માટે ફાયદો થાય. તો હું ડાયરેક્ટ તમને સીધી ભાષામાં જેમ સમજાવીશ એમ જ સમજાવવાનો પ્રયત્ન કરીશ. એટલે અહીંયા કરવાના બાદ કેટલા ચૂકવવા નહીં પડે 5,000 બરોબર. તો ઘટાડો 5,000 નો લખવાનો. બારે કેટલા લખવાના થશે 59 બરોબર. તો બારે કેટલા લખશું આપણે 59. હું જ્યાં આપણે હવાલો લાગુ પડતો હશે ત્યાં બીજી માર્કરનો યુઝ કરીશ. ચાલો ત્યારબાદ આપણે છે હવે આપણું મૂડી દેવા બધું પૂરું થઈ ગયું. હવે તમે જોશો કે જે મૂડી દેવા છે એ બધું જમા બાજુ આવ્યું બરોબર. જે હવાલો લાગુ પડે છે એ અહીંયા બાદ થયું. હવે હું સિમ્પલ ભાષામાં કહું કે લેણદારોમાં આપણો ઘટાડો થયો, આપણે ઘટાડો ઓછા આપવાના છે તો આપણા માટે ફાયદો થાય.
ફાયદો થાય તો લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. લખવાનું શું તો કે લેણદાર ખાતે 5000. ચાલો ત્યારબાદ હવે આપણે લઈએ સામેની બાજુ. સામેની બાજુમાં છે પાઘડી. સૌથી પહેલા મિલકત લેણામાં છે પાઘડી. આ પાઘડીને આપણે વેચવાની છે 4:3:2 માં. જૂની પાઘડી જૂના ભાગીદારોમાં વેચાઈ જશે માટે પાઘડી ખાતે. હવે 36,000 ને 4:3:2 માં વેચો તો આવશે તમારા 16,000, 12,000 અને 8,000. સોરી, બેઝિક એન્ટ્રી છે એટલે માટે હું તમને આ બ્લુ માર્કરથી દર્શાવીશ. ચાલો ત્યારબાદ છે જમીન અને મકાન. હવે જમીન અને મકાન ઉપર હવાલો છે માટે ઇનર કોલમમાં લખું છું. હવે જમીન મકાનની મૂળ કિંમત કેટલી છે તો કે 1,50,000. ઇનર કોલમમાં 1,50,000. હવે એની અંદર 1,50,000 આપેલી છે. હવાલો એવું કહે છે કે જમીન મકાનની કિંમત 1,80,000 ગણી. તો હવે ડાયરેક્ટ હું ગણવાનું છે તો બારે લખું છું 1,80,000. હવે 1,50,000 અને 1,80,000 એટલે કે વધારો થયો કેટલાનો તો કે 30,000 નો. હવે આ વધારો આપણા માટે શું કહેવાય? આવક. તો આવક અથવા તો વધારો તમને ફાયદો થયો તો એ ફાયદો ક્યાં લખશું આપણે? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. લખવાનું શું તો કે જમીન મકાન ખાતે. કેટલાનો ફાયદો છે? 30,000. ચાલો ત્યારબાદ યંત્ર. હવે યંત્ર છે કેટલાનું તો કે 90,000. યંત્ર 90,000. હવે એમાં હવાલો લાગુ પડે છે તે હવાલો જોઈએ. હવાલો એમ કહે છે કે યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી. ઘટાડવાનું કહીએ તો ડાયરેક્ટ બાદ કરવાનું. બાદ ઘટાડો 15,000. હવે 90 માંથી 15 જાય તો કેટલા વધે? ચલો 90 માંથી 15 જાય તો 75 વધે. હવે 15,000 નો ઘટાડો થયો બરોબર. આપણા માટે ખર્ચ કહેવાય, નુકસાન કહેવાય. એ નુકસાન હું લખીશ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. યંત્ર ખાતે 15,000. ત્યારબાદ સ્ટોક. હવે સ્ટોકમાં કોઈ પણ પ્રકારનો હવાલો છે નહીં તો સ્ટોકની કિંમત ડાયરેક્ટ બારે. સ્ટોક ખાતે કેટલા? 5 અથવા તો અહીંયા સ્ટોક જ લખવાનો. પાકું સર્વે છે કેટલા માટે. સ્ટોક કેટલાનો છે તો 85,000. ત્યારબાદ દેવાદારો. હવે દેવાદારો ની આપણે ઇનર કોલમની જ આપણે રકમ ધ્યાનમાં લેવાની છે. તો દેવાદારોને પહેલા મૂળ કિંમત લખી નાખો. દેવાદાર 60,000. ચલો તો 60,000 અહીંયા એમને લખી નાખીએ. હવે એની અંદર જે કાલકા અનામત છે બરોબર એને અત્યારે આપણે જોઈએ. ખાલી માત્ર ધ્યાનમાં લેવાની છે કે 4,000 છે એ જૂની છે બરોબર. હવે આપણે એનો હવાલો જોઈએ. હવાલા નંબર 3 કે દેવાદાર ઉપર 10% ગાલખાત અનામત રાખવી બરોબર. તો આના કેટલા ટકા કરવાના? 10%. તો બાદ ગાલખાત અનામત 10%. 60,000 ના 10% એટલે 6,000. હવે આમાંથી 60 માંથી 6 જાય તો 12,54 આવે બરોબર. હવે આપણે અગાઉના દાખલામાં જોયું ચેપ્ટર નંબર 5 માં જોયું કે ગાલખાત અનામત આવે ત્યારે આપણે કઈ રીતના ગણતરી કરવાની. ગાલખાત અનામત આવે ત્યારે યાદ રાખવાનું હંમેશા નવી માઈનસ જૂની બરોબર. એની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. શા માટે આવે છે હું તમને કહું છું કે ગાલખાત અનામત હવે નવી કેટલી આવી તો કે 6,000.
હવે ટેક્સ્ટ બુક ની અંદર રકમમાં જો કાલકાત અનામત દેવાદારોની નીચે માઈનસ કરીને લખેલી છે એ કેટલી છે 4000, તો એ જૂની છે. 6000 માંથી 4000 જાય તો 2000. હવે યાદ રાખજો કે જ્યારે તમે દાખલો ગણતા હોય ત્યારે સિમ્પલ તમારે કેલ્ક્યુલેશન કરી લેવાનું, નવી માઇનસ જૂની ડાયરેક્ટ મનમાં ને મનમાં એક કેલ્ક્યુલેશન કરીને જો પ્લસ આવતું હોય તો આ બાજુ લખવાનું, જો માઇનસ આવતું હોય તો જમા બાજુ લખવાનું. માઇનસ આવતું હોય તો આપણા માટે ફાયદો છે અને પ્લસ આવતું હોય તો આપણા માટે હજી પણ નુકસાન છે. ચલો ત્યારબાદ બેંક એટલે રોકડ બેંક ખાતાની શરૂઆતની બાકી એટલે કે બા આ લાવ્યા. ચલો બા આ લાવ્યા કેટલું છે 63000 બેંક નું, તો અહીંયા 63000 લખી નાખું છું. ચલો ત્યારબાદ આપેલું છે જાહેરાત ઝુંબેશ ખર્ચ. હવે જાહેરાત ઝુંબેશ ખર્ચ બરોબર એને ભાગીદારોમાં વેચાણ ચેપ્ટર નંબર 5 માં આપણે જોતા હતા. જાહેરાત ઝુંબેશ ખર્ચ હવે 4500 છે એને વેચવાનું છે જૂના પ્રમાણમાં, માટે આવશે 2000, 1500 અને 1000. 2000, 1500 અને 1000. ચાલો અહીંયા આપણા દાખલાની જે બેઝિક એન્ટ્રી હતી એ બધી પૂરી થઈ ગઈ. બેઝિક હવાલાઓ આપણા પૂરા થઈ ગયા. હવે જે હવાલાઓ બાકી છે બરોબર એમાં આપણે ધ્યાન આપીએ તો સૌથી પહેલા પહેલો હવાલો આવી ગયો, બીજો હવાલો આવી ગયો, ત્રીજો હવાલો આવી ગયો, ચોથો હવાલો આવી ગયો. હવે જે ભાગીદાર નિવૃત્ત થાય છે બરોબર એને આપણે પાઘડીના આપવા પડશે બરોબર. અહીંયા ભાઈ રોહિતભાઈ નિવૃત્ત થાય છે તો રોહિતને આપવાની થતી પાઘડી. સૌથી પહેલા હું અહીંયા પ્રમાણ લખી નાખું છું ભાગીદારોનું. જૂનું પ્રમાણ, નવું પ્રમાણ. ભાગીદાર કોણ છે? રોહિત, મોહિત અને વિરાટ. આપણે એનું શોર્ટ ફોર્મ કરી નાખીએ RMV. હવે જૂનું પ્રમાણ એ લોકોનું છે 4:3:2. 4:3:2. હવે નવું પ્રમાણ આપને ક્યાંય પણ આપેલું નથી. નવું પ્રમાણ જો ન આપેલું હોય તો આપણે એને કયા હિસ્સે ધ્યાનમાં લેવાનું? એક જ મિનિટ હો. દાખલાની અંદર આપેલું છે છઠ્ઠો હવાલો છે કે મોહિત અને વિરાટનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1 રાખો. હવે R નિવૃત્ત થાય છે એટલે R માં ડેશ 2:1 બરોબર. હવે જે જૂના પ્રમાણમાં જે ભાગીદાર જાય છે એને જૂના પ્રમાણમાં પાઘડી આપવી પડશે આપણે. તો પાઘડી બરાબર કુલ એને પાઘડીની કેટલી રકમ મળશે? હવે પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 રાખવામાં આવ્યું. 1,80,000 એને ગુણ્યા 4 એને ભાંગ્યા 4 ને 3 7 ને 2 9 બરોબર. હવે આ ગણતરી કરવાની. આ ગણતરી કરશું આપણે એટલે મળશે કુલ 80,000 જે R ને આપવા પડશે. કોણ આપશે? તો કે M અને V. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. માટે આપણે શું કરવું પડશે? લાભનું પ્રમાણ ગોતવું પડશે. તો લાભનું સૂત્ર શું? નવો ભાગ અથવા તો નવો ભાગ જ લખું છું. નવો ભાગ માઈનસ જૂનો ભાગ. હવે નવો ભાગ કેટલો છે? 2/3 માઈનસ 3/9. હવે 3 તેરી સૌથી પહેલા આ છેદનો સરવાળો, છેદનો ગુણાકાર 9 તેરી 27, 9 18, 3 તેરી 9, 9/27. આ હતું કોનું? M નું. હવે V નું 1/3 માઈનસ 2/9. 9 એકુ 9 માઈનસ 3 6 છેદમાં 27. તો કેટલા આવશે? 3/27. તો લાભનું પ્રમાણ આપને મળશે 9/3. હવે તમે આને ફેરવી શકો છો પણ આપણે ફેરવવા નથી. આપણે ડાયરેક્ટ એની ગણતરી કરીએ. હવે 80,000 ને 9/3 માં વેચીએ તો આપને મળશે 9/3 માં વેચીએ તો આપને મળશે 60,000
અને 20,000. બરોબર, 9/3 માં વેચીએ તો 60,000 અને 20,000. બરોબર, હવે કોણ કેને રકમ આપશે? સૌથી પહેલા જે નિવૃત્ત થાય છે એ ભાગીદારને રકમ આપવી પડશે. તો કે કોણ આપશે? તો કે મોહિત. તો કે એમના મૂડી ખાતે કેટલા આવશે અહીંયા? તો કે 60,000. સોરી, હવાલો છે. ભાઈ કોણ નિવૃત્ત થાય છે? આ કોણ આપશે? તો કે એમ ના મૂડી ખાતે કેટલા આપશે? 60,000. હવે તે જ રીતના વિરાટ કેટલા આપે છે? તો કે વી ના મૂડી ખાતે કેટલા આપે છે? 20,000. ચાલો, હવે આપી દીધા. હવે કોણ લેશે? માટે આર ના મૂડી ખાતે મોહિતભાઈ આપે છે 60,000 અને વિરાટભાઈ આપે છે 20,000. ચાલો, આટલું થઈ ગયું. હવે આપણે જોઈ લઈએ એક પણ હવાલા બાકી રહેતા હોય તો ત્યારબાદ આપણે સરવાળો કરીએ. હજી એક હવાલો છે 7 કે રોહિતને 20,000 તરત જ ચૂકવવાના છે અને બાકીની રકમ લોન તરીકે રાખવાની. હવે રોહિતભાઈ છે 20,000 લઈ જશે. બરોબર, કેટલા રૂપિયા લઈ જાય છે? 20,000. બરોબર, હવે કોઈ પણ ભાગીદાર જ્યારે પૈસા લઈ જતો હોય, પેઢીમાંથી કંઈ પણ લઈ જતો હોય, તો આપણે એને લખવાનું કઈ બાજુ? ઉધાર બાજુ. ઓકે, આર ના મૂડી ખાતે 20,000 રોહિત લઈ જાય છે એટલે માટે આર ના મૂડી ખાતે 20,000. સોરી, અહીંયા રોકડ આવશે. રોકડા લઈ જાય છે એટલા માટે રોકડ ખાતે 20,000 લઈ જાય છે. હવે અહીંયા ઉધાર થયું તો અહીંયા જમા થશે. લખાશે શું? કોણ લઈ જાય છે? તો કે આર ના મૂડી ખાતે કેટલા? 20,000. બરોબર, હવે એમાં એમ પણ કીધું છે કે બાકીની રકમ લોન તરીકે રાખવાની. એટલે કે જે હવે બાકીનું છે તમારું આપણે ડિફરન્સ આવે એને આપણે લોન તરીકે રાખવાની છે. ચાલો, આટલું સમજાઈ ગયું હશે. હવે આપણે સરવાળા તરફ જઈએ. હવે સરવાળાની અંદર સૌથી પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ, જેનો ટોટલ હવે 30 ને 5 35,000. બરોબર, હવે ત્યાર પછી એમાંથી બાદ થાય છે 15,000 અને 2,000. માટે વધે છે કેટલા? તો કે 18,000. હવે જો આપણે ઉધાર બાજુ મળશે તો આપણે એને કહેશું વહેંચણી પાત્ર નફો. હવે આને કયા પ્રમાણમાં વેચવાના? તો કે 4/3/2. બરોબર, તો ભાગીદાર કોણ છે? તો કે આર, એમ અને વી. બરોબર, આને વેચીએ એટલે આપને મળશે 8,000, 6,000 અને 4,000. 8,000, 4,000. હવે આપણે અહીંયા ઉધાર છે તો આપણે એને જમા બાજુ લઈ જઈએ. લખશું અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે 8,000, 6,000 અને 4,000. બરોબર, હવે બાકીની આપણે વિગતોનો સરવાળો કરીએ. હવે આપણે અગાઉના દાખલામાં જોયું હતું કે જે ભાગીદારો જતા નથી એની આપણે ગણતરી પહેલા કરીએ. તો એના સરવાળા આપણે સૌથી પહેલા કરી નાખીએ. સૌથી પહેલા આપણે મોહિતનો સરવાળો કરીએ તો 96,000 + 6,000 + 15,000 + 4,500 માટે આવશે 1,21,500. ત્યારબાદ આપણે વિરાટનો સરવાળો કરીએ 80,000, 4,000, 10,000 અને 3,000. તો એનો ટોટલ આવે 57,000. હવે આપણે એને આ બાજુ લઈ જઈએ 1,21,500 અને 57,000. હવે એની બાકીઓ બાદ કરીએ. બાકીઓ બાદ કરશું એટલે સૌથી પહેલા મોહિતમાં આપને આ બધું બાદ કરીએ તો 48,000. એને શું મળશે? આપની જે મૂડી છે બીજા વર્ષની બા આ લઈ ગયા કેટલી મળી? 48,000. અને વિરાટની મળશે આપને
68,000 બરોબર. હવે ત્યારબાદ આ થઈ ગયું. હવે આની બીજી અસર કરવાની આપણે, જે આ લઈ જવાના છે બાકી, બરોબર, એને મૂડી કહેવાય. બા લઈ ગયા એટલે કે મૂડી, જે પછીના વર્ષે શરૂઆતની ગણાશે. સૌથી પહેલા ભાગીદાર એમ છે અને પછી ભાગીદાર કોણ છે? વી, બરોબર. તો એમ માં 48,000 અને વી ના 68,000. બેનો સરવાળો કરીએ અને રકમ આપણે બહાર લખવાની છે. બેનો સરવાળો કરીએ એટલે 1,16,000. હવે આપણે બંધ કરીએ ખાતું. જે રોહિત જાય છે તે સૌથી પહેલા રોહિતના મૂડી ખાતાનો સરવાળો આવશે 2,84,000. હવે અહીંયા સાબિતી બાજુ લખી નાખું 2,84,000. હવે આપણે હવાલામાં જેમ કીધેલું હતું કે જે રોહિત નીકળે છે એને રોકડ સિવાયની જે રકમ વધે એના ઉપર લોન આપણે રાખવાની છે, બરોબર. તો આપણે લખશું આર ની લોન ખાતું, બરોબર. હવે આ બધું બાદ કરીએ, એમાંથી 16,000 છે, 2,000 છે ને 20,000, તો આપણે મળશે 2,46,000. $2,46,000 ને આપણે શું કરવાનું છે? મૂડી દેવા બાજુ અસર આપવાની. આર ની લોન ખાતે 2,46,000. હવે ત્યારબાદ તે અસર અપાઈ ગયા બાદ રોકડ ખાતું, રોકડ બેંક ખાતું બંધ કરીએ. આ બાજુનું ટોટલ વધારે છે તો 63,000. આ બાજુમાંથી એમાંથી બાદ કરવાનું. 63 માંથી 20 જાય તો વધશે કેટલા? 43,000. બા આ લઈ. હવે આ 43,000 ની આપણે મૂડી મિલકત લેણા બાજુ આપણે અસર આપવાની છે. લખશું શું આવે? તો કે રોકડ બેંક કેટલી આવી? 43,000. કમ્પ્લીટ. હવે આપણે બે બાજુનો સરવાળો કરીએ. માટે આવશે 4,37,000. સેમ આ બાજુનું 4,37,000. ચલો, આ દાખલામાં માત્ર આટલી જ વિગતો હતી. હવે આના જેવો જે આપણે સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગ ની અંદર ઉદાહરણ કરેલું હતું, ઉદાહરણ નંબર 13, બરોબર. ટેક્સ્ટ બુક ની અંદર તમે ઉદાહરણ નંબર 13 જોઈ લેજો. હવે ઉદાહરણ નંબર 13 ના આના જેવો દાખલો છે. જે અગાઉનો દાખલો હતો એમાં લોન આપેલી ન હતી, બરોબર. માટે આ દાખલો જોઈ જજો. પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જણાવજો અને બાકી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો અને આ દાખલો નોટ કરી લેજો. થેન્ક યુ.